સુરતના દરિયાઈ કાંઠા વિસ્તાર હજીરામાં રોરો ફેરી અને કાંઠા વિસ્તારોમાં ટાસ્ક ફોર્સ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। લેન્ડિંગ પોઈન્ટ અને ફિશિંગ પોઈન્ટ વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। સુરતના હજીરા રોરો ફેરી દરિયાઈ કાંઠા વિસ્તારમાં ટાસ્ક ફોર્સ દ્વારા એલર્ટ જાહેર કરાયું છે। હજીરા દરિયાઈ લેન્ડિંગ પોઈન્ટ અને ફિશિંગ પોઈન્ટ વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। મરીન સેક્ટર હજીરાના તમામ મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે ફૂટ પેટ્રોલિંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઇસમો, શંકાસ્પદ વાહનો, બોટ, અવાવરૂ જગ્યાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સુરતમાં દરિયાઈ સુરક્ષાને ધ્યાને રાખી પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। સ્થાનિક પોલીસ અને ટાસ્ક ફોર્સ અને મરીન કમાન્ડો દ્વારા ચેકિંગ કરાયું હતું। મોટા પ્રમાણમાં હજીરા વિસ્તારમાં મોટી કંપનીઓ આવેલી છે, તેમાં કામ કરતા કામદારોની પણ તપાસ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।